અને વળી મોટા સાધુનો સિદ્ધાંત છે જે ધર્મ જ્ઞાન વૈરાગ સહિતે રહીને મરવું, પણ ક્ષણે રૂષ્ટા ક્ષણે તૃષ્ટા, રૂષ્ટા તૃષ્ટા ક્ષણે ક્ષણે એમ ન કરવું. જુઓ ને કોઈનું પૂરું થયું છે? સૌને શેલા બરાબર નથી થયા, લુગડા બરાબર નથી થયા, ધાબળી ખાવું હવેલી ગાડી ઘોડું એ કોઈને પૂરા નથી થયા. આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં એકવાર આપણું મન ખૂતી જાય ને વાલા ભક્તજનો, તો સહેજે સહેજે આ જગતમાંથી પ્રીતિ તૂટી અને મહારાજમાં હેત થઈ જાય. આવી સ્વામીની જોરદાર અને સોટદાર વાતો છે. ને ત્રિલોક કોઈને સવારના પહોરમાં ભગવાન ભજવા કે કથા કરવી એમ ન મળે ને બી સર્વે કરે પણ કથા ન કરે. બીજું બધું કરે પણ સવારમાં કથા ન કરે. ને રૂપિયા હવેલી વિવાહ ખાવું મજૂરી એમ સવારમાં મંડે છે. અને આ તો અમે જેમ ફિરંગી કવાયત કરે છે એમ કરીએ છીએ ને કેટલાક કામ મરડીને આ કરીએ છીએ. નિકર થાય તેવું ક્યાં છે? જે ઘડીએ થઈ રહે તે ઘડીએ માણસ મંડી પડે છે. આ તો વૃત્તિને રોકીને કરીએ છીએ. કરવાનું એ જ છે ને એ કરે જીવ વૃદ્ધિ પામતો જાય છે. વાલા ભક્તજનો, નિર્મળ અંતઃકરણ કરીને એમ જોવું જે વાત થાય છે તે આ સાધુ વતે જ થાય છે. અને આ સત્સંગ ઓળખાણો ને ભગવાન તથા સાધુ ઓળખાણા એ મોક્ષનું દ્વાર કહ્યું છે. વળી કથામાં સભા ટાણે કેટલાક રહેતા નથી ને બબ્બે આસન રાખે છે. શું જાણતા છે આવા કહેનારા નહીં મળે? તે ગોપાળાનંદ સ્વામી હતા ત્યાં પણ એની મંડળીના સાધુ પણ કોઈ ન રહેતા ને બીજા બેઠા હોય એમ છે. જ્યાં સુધી 3 પેઢી હોય ત્યાં સુધી ખરેખરું રહે તે થઈ રહ્યું. હવે 3 થઈ ત્યાં તો માણસ મંડી પડ્યું છે, પણ સાધુતા રાખવી એમ ન કરવું. ને મોટા સાધુ છે ત્યાં સુધી ઠીક છે, ને પછી તો ગૃહસ્થને સ્ત્રી છોકરા રૂપિયા ને ખાવું ને ત્યાગી દેહ શેલો ને ખાવું એ 3 તે બેનો જોગ જ નથી. એમાં શું? તુલસી સો નર ચતુર હૈ રામચરણ લેનિન, પરધન પરમન હરકું વેશ્યા બોત પ્રવીણ. આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચીએ ને તો આપોઆપ માયાના કાંગરા તૂટવા માંડે મનમાંથી.